સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે પીએમ પોષણ યોજના હેઠળ છે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે. પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે, જેમાં પગાર ધોરણ છે 25,000 રૂપિયા સુધીનો પગાર ધોરણ છે આપવામાં આવશે. 11 માસના કરાર આધારિત મિત્રો આ ભરતી રહેલી છે, જેમાં જે છે તમને તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જે છે અલગ અલગ ભરતીની જાહેરાત બહાર પડી છે. તો આ વિડીયોમાં છે તેના વિશે માહિતી મેળવવાના છે, તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો પીએમ પોષણ યોજના હેઠળ છે તે કલેક્ટર કચેરી સાબરકાંઠા ખાતે મિત્રો છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે. 11 માસના કરાર આધારિત આ ભરતી રહેલી છે, જેમાં જે છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ 11 માસના કરાર આધારિત ભરતીઓ છે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી છે સ્વીકારવામાં આવે છે. જેમાં પહેલી ભરતીની વાત કરીએ તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા ઉપર ભરતી છે અને 18,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે. બીજી ભરતીની વાત કરીએ તો તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની ભરતી છે, 7 જેટલી જગ્યા છે અને 25,000 રૂપિયા ફિક્સ પગાર છે તમને આમાં આપવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાની મિત્રો આ ભરતી છે. હવે મિત્રો, આમાં ભરતી વિશે વધારે માહિતી જોઈએ તો તમારે અરજી કરવી હોય તો કઈ રીતના અરજી છે તમે કરી શકો. તો અરજી તમે છે રજિસ્ટર જે છે તે ટપાલ, સાદી ટપાલ કે રજિસ્ટર પોસ્ટ આઈડીના માધ્યમ દ્વારા છે અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમ દ્વારા છે કરી શકો છો. અહીં તમને સરનામું આપેલું છે જિલ્લા પુરવઠા અધિક્ષક કચેરી MD શાખા કલેક્ટર કચેરી પોલો ગ્રાઉન્ડ હિંમતનગર સાબરકાંઠા ખાતે છે 3/11 સુધી છે તમે અરજી કરી શકો છો. આ માટે જરૂરી લાયકાત, વયમર્યાદા, અનુભવો, નિમણૂકનો પ્રકાર, મહેનતાણા વગેરે અંગેની સૂચના તમને છે અહીં તમને આપેલી જ વેબસાઇટ છે www.sabarkantha.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપરથી તમને છે આની તમામે તમામ માહિતી મળી જશે. તો આ જે છે માહિતી તમારે છે ત્યાંથી મેળવવાની રહેશે. અરજી ફોર્મ છે, નિમણૂક માટેની લાયકાત, પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરીમાંથી તમને છે આનું અરજી ફોર્મ છે મળી જશે. ત્યાંથી તમારે છે તમારા જરૂરી ડોક્યુમેન્ટોની નકલ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે. આ ઉપરાંત મેરિટમાં અગ્રતા મેળવનારને ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. એટલે કે તમને જે પણ અરજી કરશો તે મુજબ તમારું મેરિટ બનાવવામાં આવશે અને મેરિટના આધારે છે જે પણ ઉમેદવારો પસંદ કરવામાં આવશે તે ઉમેદવારોને છે ઇન્ટરવ્યૂ માટે છે અથવા તો જે છે પ્રમાણપત્રોની ચકાસણી માટે છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના દ્વારા છે લેખિતમાં અથવા તો ઈમેલ દ્વારા છે આની જાણ કરવામાં આવશે. તો જે પણ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તે અવશ્ય એપ્લાય કરી શકે છે. આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા તમારે છે આપવાની રહેશે નહીં. ફક્ત તમારે છે જે છે અરજી કરવાની રહેશે અને તમારું જો છે મેરિટમાં નામ આવશે તો તમને છે ઇન્ટરવ્યૂ માટે છે બોલાવવામાં આવશે.